આ બાજુ વિદુરજી વિચારી રહ્યા છે કે હું હજુ લાયક થયો નથી, તેથી જ ભગવાન આવતા નથી. પરંતુ સુલભાનું હૃદય સેવામાં આર્દ્ર બન્યું છે. તે ભગવાનને વિનવીને કહે છે, કાના, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તો તું મારે ત્યાં નહીં આવે? ગોપીઓ સાચો જ કહે છે કે જે કનૈયા પાછળ પડે છે તેને કનૈયો રડાવે છે. નાથ, અમે તમને સર્વસ્વ અર્પણ કર્યું છે, મારે ત્યાં નહીં આવો? શ્રી કૃષ્ણને કીર્તન ભક્તિ અતિ પ્રિય છે. સુરદાસજી ભજન કરે છે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે. સુરદાસજી કીર્તન કરે છે અને કનૈયો સાંભળે છે. ભગવાન કહે છે, હે નારદ, ન તો હું વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં જ રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કર્યા કરે છે. આ બાજુ વિદુર અને સુલભા ઝૂંપડી બંધ કરી ભગવાનના નામનું કીર્તન કરે છે, પણ તેમને ખબર નથી કે જેમનું તે કીર્તન કરી રહ્યા છે તે જ તેમના દ્વારે આવી આજ બહાર ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘેર આવશે. વિદુરજીને ત્યાં ભગવાન આજ વિના આમંત્રણે પધાર્યા છે. શ્રી કૃષ્ણે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કહે, કાકા, હું આવ્યો છું. કીર્તન કરો તો એવું કરો કે પ્રભુ તમારા ઘરનો દરવાજો ખખડાવે. વિદુરજી ખુશ થતાં બોલ્યા, દેવી, દ્વારિકાનાથ આવ્યા હોય એમ લાગે છે. જ્યાં દરવાજો ઉઘાડે છે ત્યાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અતિ આનંદ થયો. મારા ઘેર ભગવાન પધાર્યા છે. પાંપણો હાલતી નથી, નજર એક ટશ રાખી છે, બે હાથ જોડ્યા છે. પતિ પત્ની દર્શનમાં તન્મય થયા છે. ભગવાનને આસન આપવાનું જ ભૂલી ગયા. પ્રભુએ જાતે જ દર્ભનું આસન લીધું છે. આસન ઉપર દ્વારિકાનાથ બિરાજે છે. વિદુરજીને હાથ પકડીને બેસાડે છે. ઈશ્વર જેને માન આપે છે તેનું માન ટકે છે. શ્રી કૃષ્ણ કહે, કાકા, હું ભૂખ્યો થયો છું, મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ રહેલી છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાન તૃપ્ત છે, તેમને ભૂખ લાગતી નથી, પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. ભગવાન આજે માગીને ખાય છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે, તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવે છે. વિદુરજી પૂછે છે, તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? શ્રી કૃષ્ણ કહે, કાકા, જેના ઘરનું તમે ખાતા નથી તેના ઘરનું હું કેવી રીતે ખાઉં? પતિ પત્ની વિચારમાં પડ્યા. ભગવાનનું સ્વાગત કેવી રીતે કરવું? તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા. વિદુરજીને સંકોચ થાય છે. હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું? તેમને કંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારિકાનાથ પોતાના હાથે ભાજી ચૂલા પરથી ઉતારીને પ્રેમથી આરોગે છે. ઘણા દિવસનો ભૂખ્યો જેમ ખાય તે રીતે ભગવાન ખાય છે. પરમાત્મા આનંદમય છે. તેમને કંઈ વસ્તુની ભૂખ નથી, પરમાત્માને પ્રેમની ભૂખ છે. ભગવાનને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, પણ વિદુરના ઘરની ભાજી આરોગી. તેથી લોકો આજે પણ ગાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर खाई, जूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम के बस नृप सेवा कीन्ही, आप बने हरिनाई, राजसूय यज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम के बस अर्जुन रथ हाँक्यो, भूल गए ठकुराई, ऐसी प्रीति बड़ी वृंदावन, गोपियन नाच नचाई, सूर कहे इस लायक नाही, कहाँ लग करो बढ़ाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची પ્રેમ સગાઈ. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો, પાપ છોડીને એવી ભક્તિ કરો, એવું પવિત્ર જીવન જીવો કે પરમાત્માને તમારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય.
જેની ઈચ્છા શુદ્ધ છે તેની ક્રિયા પણ શુદ્ધ છે. ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી. વિદુરજીને કૃતાર્થ કરી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા. વિદુરજી વિચારે છે કે પ્રભુએ કૌરવોના ઘરમાં પાણી પીધું નથી. કદાચ હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ જરૂર કરશે. એકવાર હું ધૃતરાષ્ટ્રને સમજાવું અને માની જાય તો સારું છે. કોઈ પણ જીવનો સંગ ભક્તિમાં વિઘ્ન કરતો હોય તો તેનો સંગ છોડી દો, પણ તે જીવ માટે કુભાવ ન રાખશો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો ત્યાગ તો કર્યો છે, પણ મનમાં સદ્ભાવ રાખ્યો છે. પાપીનો તિરસ્કાર ન કરતાં પાપનો તિરસ્કાર કરો. પાપ ખરાબ છે, કોઈ જીવ ખરાબ હોતો નથી. મનુષ્ય જન્મથી જ બગડેલો હોતો નથી. મોટો થયા પછી જેના સંગમાં આવ્યો હોય તેવો તે બને છે. જેના સંગમાં આવશો તેના જેવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે છે. બાળક જન્મે છે ત્યારે તેનામાં કોઈ વ્યસન, કોઈ કુટેવ, કોઈ દોષ કે અભિમાન હોતા નથી. પણ મોટો થયા પછી જેના સંગમાં રહેવા લાગે છે તેવો તે થાય છે. આંબાની ફરતે બાવળ વાવશો તો આંબો ફળશે નહીં. મન ઉપર સંગની અસર થાય છે. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં મનુષ્ય વિરક્ત બને છે. જીવનમાં બધું બગડે તો બગડવા દેજો, પણ મન અને બુદ્ધિને બગાડવા ન દેતા. તમારા કરતાં જ્ઞાનમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં, સદા આચરણમાં જે આગળ હોય તેવા મહાપુરુષોનો આદર્શ દ્રષ્ટિ આગળ રાખજો. રોજ ઈચ્છા કરો કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, મહાપ્રભુજી જેવી ભક્તિ, સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. પ્રાતઃ સમયમાં જો ઋષિઓને યાદ કરવામાં આવે તો તેના ગુણો આચરણમાં ઉતરી આવે છે. રોજ પૂર્વજોને વંદન કરો. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે, વિલાસી થવું નથી. સંસારમાં રહીને બ્રહ્મજ્ઞાન ટકાવવું છે. ભક્તિ કરવી એ ઘણી કઠિન છે. વિદુરજીને લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. તેના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. તેથી જ વિદુરજીએ ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવી ભગવાનની ભક્તિ કરવાની શરૂ કરી. ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ નહીં, સાચા સંતનો સત્સંગ આપે છે. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે, પણ કુસંગી જોડે એટલે કે પાપી જોડે ન રહેવું તે તમારા હાથની વાત છે. પાપીનો તિરસ્કાર ન કરતાં તેના પાપનો તિરસ્કાર કરજો. મહાભારતના ઉદ્યોગ પર્વમાં એને વિદુર નીતિ કહે છે. વિદુરજી કહે છે, હે ભાઈ, આ દુર્યોધન તારો પુત્ર નથી, તારું પાપ છે. તે વંશનો વિનાશ કરવા માટે જ આવ્યો છે. જ્યારે પાપ અતિશય વધી જાય ત્યારે એક નાલાયક, દુરાચારી પુત્ર પેદા થાય છે. આવા પુત્રનો તો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તું તો તેની સાથે પ્રેમ કરે છે. દુર્યોધન દુરાચારી છે, દુષ્ટ છે, પાપી છે, હલકી મનોવૃત્તિનો છે. ધૃતરાષ્ટ્ર આ બધું જ જાણે છે, છતાં પુત્રના પાપને ઢાંકી રાખે છે. તે પોતે કબૂલ કરે છે કે દુર્યોધન જ્યારે મારી પાસે આવે છે ત્યારે મારું જ્ઞાન રહેતું નથી. પાપનો બાપ છે લોભ અને પાપની માં છે મમતા. લોભ અને મમતા પાપ કરાવે છે. સેવકો આવી દુર્યોધનને જણાવે છે કે વિદુર કાકા તમારી વિરુદ્ધ વાતો કરે છે. દુર્યોધન વિદુરજીને સભામાં બોલાવે છે અને ગુસ્સે થઈને કહે છે, તું દાસી પુત્ર છે, મારું અન્ન ખાઈને મારી નિંદા કરે છે. વિદુરજી કંઈ બોલતા નથી. સભામાં નિંદા સહન કરે તે સંત. વિદુરજીમાં એવી શક્તિ છે કે આંખ ઉઘાડીને દુર્યોધન સામે જુએ તો દુર્યોધન બળીને ખાક થઈ જાય. પણ વિદુરજી પોતાની એ શક્તિનો ઉપયોગ કરતા નથી. શક્તિનો દુરુપયોગ કરે તે દૈત્ય છે. સમય, શક્તિ અને સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે દેવ બને છે. સભામાં અપમાન થયું છતાં વિદુરજી ગ્લાનિ પામતા નથી કે દુર્યોધન પર ગુસ્સે થતા નથી, કારણ તેમણે 12 વર્ષ સુધી એકલી ભાજી ખાતી હતી. સાત્વિક આહારથી મનુષ્યમાં ગમ ખાવાની શક્તિ આવે છે. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખા અને ગમ ખા. જીવનમાં તમારી કોઈ નિંદા કરે તો તમે નિંદા શાંતિથી સહન કરજો. નિંદા કરનાર ઉપર ગુસ્સે થતા નહીં. રામાયણમાં રાવણે વિભીષણનું અને ભાગવતમાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું હતું. સંતોનું અપમાન થવાથી જ તેમનો નાશ થયો હતો. વિભીષણના જવાથી રાવણનો અને વિદુરના જવાથી કૌરવોનો નાશ થયો. દુર્યોધને નોકરોને આદેશ આપ્યો કે આ વિદુરને ધક્કો મારી બહાર કાઢો. સેવકો ધક્કો મારીને બહાર કાઢે તે પહેલાં જ વિદુરજીએ સમજીને ઘરનો ત્યાગ કર્યો. પછી વિદુરજી યાત્રા કરવા નીકળી પડ્યા. ધૃતરાષ્ટ્રે મોકલાવેલું ધન તેઓ લેતા નથી. જરૂરિયાતો ઓછી કરો તો પાપ ઘટશે. જો જરૂરિયાતો વધારશો તો પાપ પણ વધશે. મનુષ્ય જે સ્થિતિમાં હોય છે તેમાં સંતોષ માનીને રહેવું જોઈએ. અસંતોષ મનુષ્યને પાપ કરવા પ્રેરે છે. જે પાપ કરતો નથી તે પુણ્ય કરી રહ્યો છે તેમ સમજવું.
વિદુરજી સભા છોડીને જ્યાં બહાર આવ્યા છે ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. સ્મિત કરીને કહ્યું, તમારું પુણ્ય કૌરવોનું રક્ષણ કરે છે. મારે કૌરવોનો વિનાશ કરવો છે, માટે તમે જાત્રાએ ચાલ્યા જાઓ. એક ઘરમાં પુણ્યશાળી આત્મા હોય છે. તે હોય ત્યાં સુધી ઘર સુખી થાય છે. વિદુરજી પ્રભુની આજ્ઞાથી તીર્થયાત્રાએ નીકળ્યા છે.